वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्थिवक्षसि वृन्दावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां शेष उद्धव मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरु परंपरा। वंदे गुरु परंपरा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनि देव ने जय। श्री राधा राधा विहारी लाल ने जय। બધા ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ધૂળેટીનો પાવન પર્વ છે। આ પર્વ એટલે ભગવાન નરનારાયણ દેવનો જન્મોત્સવ। તો આજે નરનારાયણ દેવના જન્મોત્સવ પર થોડો પ્રકાશ કરીએ। આદિ સતયુગની વાત છે, જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો હતો અને તેનો પ્રથમ સતયુગ હતો, ત્યારની વાત આ છે। તે વખતે બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું અને બ્રહ્માજીના અંગૂઠાના અગ્રભાગમાંથી દક્ષ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું। ધર્મ પ્રગટ થયા એટલે ભૂતલની ઉપર ચારે બાજુ હર્ષ અને આનંદની વર્ષા થવા લાગી। ત્યારબાદ બ્રહ્માજીના શ્રી અંગમાંથી મનુ મહારાજ અને શત્રુપાનું પ્રાગટ્ય થયું અને તેઓના દાંપત્ય જીવનમાંથી ઉત્તાનપાદ, પ્રિયવત, મનુ, દેવહૂતિ, પ્રસૂતિ અને આકૃતિનો પ્રાદુર્ભાવ થયો। એમાં મનુ મહારાજને જે સંતાનો હતી એ સંતાનો સૃષ્ટિના આવિર્ભાવનું કારણ બન્યું। શત્રુપા જે છે એ શત્રુપાની જે આકૃતિ નામની જે કન્યા છે એ દક્ષ પ્રજાપતિની સાથે મનુ મહારાજે વિવાહથી એને સમર્પિત કરી અને એ આકૃતિ થકી એને 16 કન્યા પ્રગટ થઈ। એ 16 કન્યામાંથી 13 કન્યા એને ધર્મને આપી, 1 કન્યા પિતૃઓને આપી, દક્ષિણા નામની જે કન્યા હતી એ અગ્નિને સમર્પિત કરી અને સતી નામની જે કન્યા હતી એ જગતને જન્મ અને મૃત્યુમાંથી મુકાવનારા એવા જગત કારણ ભગવાન શંકરને આપી। ધર્મને જે 13 કન્યા આપી એ 13 કન્યાની અંદર જે અંતિમ કન્યા હતી જેનું નામ હતું મૂર્તિ, જેનું બીજું નામ હતું ભક્તિ, એ મૂર્તિ થકી સમસ્ત જગતના કારણ એવા પરમ બ્રહ્મ પરમાત્માએ બ્રહ્મચર્ય આશ્રમનો આદર્શ સ્થાપિત કરવા માટે
નર અને નારાયણ, હરિ અને કૃષ્ણ રૂપે, એમ 4 રૂપે ભગવાન પ્રગટ થયા. આખી કથા જે છે એ મહાભારતના શાંતિ પર્વના 335મા અધ્યાયની અંદર આવેલી છે. આ બધા જે અત્યારે લોકો કહી રહ્યા છે કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રથમ વખત અવતાર થયો, સંપૂર્ણ વાત ગલત છે. આવી રહ્યા મહાભારતના શાંતિ પર્વના 335મા અધ્યાયની અંદર હરિકૃષ્ણનો અવતાર થઈ ચૂકેલો છે એવું પ્રમાણ છે આપણી પાસે. એમાં જે નર અને નારાયણ હતા, એ નર અને નારાયણ બ્રહ્મચર્યનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ થયા હતા. આ કથાનો આંશિક અંશ શ્રીમદ ભાગવતના 4th સ્કંદના પ્રથમ અધ્યાયના અંતિમ શ્લોકોની અંદર પણ છે. નરનારાયણ એ ભગવાનનો પૂર્ણ અવતાર છે. કોઈ અંશાવતાર કે કલા અવતાર નથી. સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા પોતાના અક્ષરધામસ્થ મૂળ રૂપ છે, તેમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભૂતલ પર પ્રગટ થયા છે. ભગવાનના અવતારો ધરાતલની ઉપર 2 રૂપે થાય છે. રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર પંચાળાના 6થા વચનામૃતની અંદર ટીકાની અંદર પોતે લખે છે. તથા આ જ વાત રામાનુજ સંપ્રદાયના એક શ્રીનિવાસ આચાર્ય યતીન્દ્રમુક્ત દીપિકાના 9મા અવતારની અંદર પણ લખે છે. અને આ જ વાત નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર તદવાક્ય શેષાદ 2:21ની અંદર પણ લખે છે. ને એના પર ટીકા થયેલી જે છે એની ટીકા કરનારા કૃષ્ણજીવન સ્વામી, તેઓએ પણ આ ટીકાની અંદર આ વાતનો પ્રકાશ કરેલો છે કે ભગવાનના અવતાર ભૂતલની ઉપર 2 રૂપે થાય છે. એક અક્ષરધામના અધિપતિ સાક્ષાત સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભૂતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થાય એ ભગવાનનો સાક્ષાત અવતાર કહેવાય. અને બીજો જે અવતાર જે કહેવાય છે એ અક્ષરધામના જે પરબ્રહ્મ પરમાત્મા પોતે અક્ષરધામસ્થ કોઈ મુક્ત પુરુષ હોય તેની અંદર સ્વરૂપથી કે શક્તિથી આવિર્ભાવ પામીને એનો જીવપણું દબાવીને પોતે સ્વયં પરમ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય અને ભૂતલ પર જ્યારે એ પ્રગટ થાય તે ભગવાનનો બીજો અવતાર કહેવાય અને ગૌણ અવતાર કહેવાય. સાક્ષાત અવતાર જે છે એ રામ છે, કૃષ્ણ છે, સ્વામિનારાયણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરસિંહ છે, ભગવાનના સાક્ષાત અવતાર છે. જ્યારે પરશુરામ જે છે, સંકાદિક છે, નારદ છે, આ બધા અવતારો જે છે એ ભગવાનના ગૌણ અવતાર કહેવાય. કારણ કે જીવની અંદર પ્રવેશ થઈને ભગવાન પ્રગટ થયા હતા એટલે સદ્વારક અવતાર કહેવામાં આવે છે. પરંતુ પરમ બ્રહ્મ પરમાત્મા જ્યાં લગીન એ જીવનું જીવપણું દબાવીને પરમ બ્રહ્મ રૂપે પ્રગટ થાય ત્યાં લગીન પૂર્ણ સામર્થ્ય અને પૂર્ણ ઐશ્વર્યથી યુક્ત જ હોય છે. પરંતુ જ્યારે એમાંથી એ પૃથક થઈ જાય અથવા તો એની અંદરથી એ શક્તિ અને સામર્થ્ય ખેંચી લે ત્યારે એ જીવ જેવો થઈ જાય પાછો. જેમ કે પરશુરામ ભગવાન રામાયણની અંદર વાલ્મીકી રામાયણના બાલકાંડની અંદર ભગવાન રામચંદ્રજીએ જ્યારે ધનુષ ભંગ કર્યું અને ધનુષ ભંગ કર્યા બાદ પરશુરામજી અતિશય ક્રોધિત મુદ્રા ધારણ કરીને જ્યારે જનકપુરમાં આવ્યા ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે કે ભગવાન શ્રી રામે જ્યાં સંકલ્પ કર્યો એટલે પરશુરામની અંદર જે પોતાના સ્વરૂપનો આવિર્ભાવ હતો એનું વૈષ્ણવી તેજ પરશુરામમાંથી સીધું રામની અંદર સમાઈ ગયું અને પરશુરામ સામાન્ય બ્રાહ્મણ થઈ ગયા. એટલે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ભગવાનના અવતારો આ રીતના થાય છે ભૂતલની ઉપર, કા સાક્ષાત ભગવાન પ્રગટ થાય અથવા તો મુક્તોની અંદરથી ઐશ્વર્ય પ્રગટ કરીને પ્રગટ થાય. સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર તદવાક્ય શેષાતની અંદર નિત્યાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણજીવન સ્વામી જે આ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન હતા વિહારીલાલજી મહારાજના વખતમાં,
એ ભાષ્યની ઉપર ભાષ્યની ટીકાની અંદર આ વસ્તુનો પ્રકાશ કરે છે કે ભગવાનના મુખ્ય અવતાર જે છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે. ગૌણ અવતાર જે ભગવાનના થયા છે એ ઉપાસના કરવા યોગ્ય નથી, ધ્યાન કરવા યોગ્ય નથી. શા માટે? કારણ કે જીવ દ્વારા એ પ્રવેશ છે ભગવાન, એટલે મુખ્ય અવતારની જ ઉપાસના કરવાની છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી ચ આ જે કહી રહ્યા છે એની અંદર એ જ વાત કહે છે કે ભગવાનના મુખ્ય અવતાર રામકૃષ્ણાદિક છે તે ધ્યાન કરવા યોગ્ય છે. નારદ છે, સંકાદિક છે, પરશુરામ છે એ ધ્યાન કરવા યોગ્ય નથી. ને એ જ વાત રામાનુજ સંપ્રદાયના આચાર્ય શ્રીનિવાસ આચાર્ય પણ કહે છે જતીન્દ્ર મત દીપિકાના 9મા અવતારની અંદર કે ભગવાનના જે મુખ્ય અવતાર છે તે જ ધ્યાન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. ગૌણ અવતાર જે છે એ ધ્યાન કરવા યોગ્ય કે ઉપાસના કરવા યોગ્ય નથી. આ સીધી વાત કહે છે. એટલે નરનારાયણ દેવ જે છે એ ભગવાનનો સાક્ષાત અવતાર છે. એની અંદર કોઈ સ્વામિનારાયણનો પ્રવેશ નથી. જેવી રીતના પરશુરામની અંદર શ્રીમદ નારાયણનો પ્રવેશ હતો એવી રીતના નરનારાયણ દેવની અંદર સ્વામિનારાયણનો કોઈ પ્રવેશ નથી. આજે પણ આ અવતાર અધ્યાપી બદ્રિકા આશ્રમની અંદર બિરાજમાન છે. બધા જ અવતાર પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામસ્થ મૂળ રૂપની અંદર લીન થઈ ગયા છે. પણ નરનારાયણ દેવનો જે અવતાર છે અધ્યાપી ત્યાં બિરાજમાન છે. ભારત વર્ષના શ્રેયને માટે એ આજે પણ તપસ્યા પરાયણ થઈ છે ને આજે પણ કહે છે કે અલકનંદાની અંદર પ્રાતઃકાળે એ સ્નાન કરવા માટે પધારે છે. આ વાત સંપ્રદાયના ગ્રંથોની અંદર પણ છે અને મહાભારત આદિ ગ્રંથોની અંદર પણ લખાયેલી છે કે ભગવાન નરનારાયણ દેવનો અવતાર અધ્યાપી બિરાજમાન છે. એ અવતાર લીન થયો નથી. કારણ કે બધા જ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરીને અક્ષરધામસ્થ મૂળ રૂપ છે તેની અંદર લીન થઈ જાય છે. એવું ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે. અને શાંતિ પર્વની અંદર ભગવાન વેદવ્યાસ 339મા અધ્યાયની અંદર પણ આ જ વાત કહે છે કે બધા જ અવતારો પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાનું જે મૂળ રૂપ છે તેમાં લીન થઈ જાય છે. ચાહે કોઈ પણ અવતાર હોય, રામ હોય, કૃષ્ણ હોય, નરનારાયણ હોય, સ્વામિનારાયણ, એ બધા ભૂતલની ઉપર જે પ્રગટ થાય એ બધા અવતાર કહેવાય. અવતાર શબ્દ જે છે એ અવતૃ ધાતુ પરથી પ્રગટ થયો છે. વ્યાકરણની અંદર અવતૃ ધાતુ છે. અવતૃ ધાતુનો અર્થ એવો થાય છે પોતાની મૂળ સ્થિતિ પરથી જે નીચે ઉતરવું, એટલે કે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને જે નીચે ઉતરવું તેને અવતાર કહેવામાં આવે. છતાં પણ દરેક સાધકોએ પોતાની સન્મુખ જે પ્રગટ થયેલા જે છે પોતાને જે મળેલું સ્વરૂપ છે તેની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. શા માટે? એનું કારણ છે કે ભક્તોને માટે અક્ષરધામસ્થ મૂળ રૂપ જે છે એ અપરોક્ષ છે, ઇન્દ્રિયાતીત છે. પરંતુ ભૂતલની ઉપર જે બિરાજમાન જે ભગવાનનું નરાકાર છે એ એમની દ્રષ્ટિગોચર છે ને એ દ્રષ્ટિગોચર થયેલા સ્વરૂપને જ તેમને સર્વ કારણનું કારણ, સર્વ અવતારનું અવતાર તરીકે માનેલું છે. અને એ જે ભગવત ધામસ્થ મૂળ રૂપ છે અને એ અવતાર છે તેની અંદર કિંચિત માત્રનો પણ ભેદ નથી. એટલે માટે ભક્તોએ ત્યાં એ ભગવત સ્વરૂપની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ રૂપે સ્તુતિ કરેલી છે. અવતારમાંથી ક્યારેય અવતાર થતા નથી, યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણના લોયાના 18મા વચનામૃતના શબ્દો છે. ભગવાન ત્યાં કહે છે કે તે જ અક્ષરધામસ્થ જે પરમ બ્રહ્મ પરમાત્મા છે તે જ કોઈ કારણ નિમિત્તે અનંત સામર્થ્ય અને અનંત ઐશ્વર્યથી યુક્ત તેને રામકૃષ્ણાદિક મત્સ્ય કચ્છ વરાહાદિક અવતારોને ધારણ કરે છે. એટલે ધામસ્થ મૂળ રૂપ જે છે એ અવતારી બતાવેલું છે ને ભૂતલની ઉપર જેટલા પણ પ્રાગટ્ય થાય છે બધા અવતાર. છતાં પણ એ બંને વચ્ચે અતિશય સામ્યતા હોવાથી, સ્વરૂપથી, ગુણથી અને સ્વભાવથી સામ્યતા હોવાથી એ જે ભૂતલની ઉપર જે પ્રગટ થયેલું જે સ્વરૂપ છે તેને જે સાધકો મળ્યા તેની સર્વ અવતારના અવતાર તરીકે અને સર્વ કારણના કારણ પણ એની સ્તુતિ કરવામાં આવેલી. સત્સંગી જીવનનું પ્રથમ પ્રકરણનો 7મો અધ્યાય લેવો તો મરીચ્યાદિક ઋષિઓએ નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. દ્વિતીય પ્રકરણ તમે લેવો તો પ્રાચી પુરાણી અને સુંદરજીભાઈ શેઠ જે ભુજનગરના હતા તેણે ભગવાન સ્વામિનારાયણની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરી. પ્રથમ પ્રકરણ લેવું તો વૃંદાવનની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાની સામું પ્રગટ થયેલા એ દેવકી નંદન શ્રી કૃષ્ણની ધર્મદેવ અને ભક્તિ માતાએ અને મરીચ્યાદિક ઋષિએ સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. દ્વારકાની અંદર સચ્ચિદાનંદ સ્વામીની સન્મુખ જે પ્રગટ થયેલા જે દ્વારિકાધીશ છે તેને પણ
સચ્ચિદાનંદ સ્વામીએ સર્વ અવતારના અવતારી તરીકે કહ્યા છે. એટલે દરેકને જે સમયે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે સમયે પોતાની સન્મુખ જે પ્રગટ થયેલા સ્વરૂપની બધાએ સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. આ જ વાત તમે જોજો વરાહ પુરાણમાં જુઓ તો ધરાદેવીએ વરાહ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરી. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર માતા દેવહૂતિએ કપિલ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. દ્વાદશ સ્કંદની અંદર માર્કંડેય ઋષિએ પોતાની સન્મુખ પ્રગટ થયેલા નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી. વામન પુરાણની અંદર ભક્ત પ્રહલાદજીએ નરનારાયણ દેવની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદ સ્તુતિની અંદર તમે જુઓ તો પ્રહલાદજીએ પોતાની સન્મુખ પ્રગટ થયેલા નરનારાયણ નરસિંહ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. એ ઉપરાંત ચતુર્થ સ્કંદની અંદર પૃથુ અવતાર જે ભગવાનનો થયો હતો તેની સામું જે ગૌ એટલે કે પૃથ્વી દેવી જે ગાયનું રૂપ લઈને પ્રગટ થયા હતા તેણે પણ પૃથુ ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરેલી છે. તો અહીં સંશય થાય કે સર્વ અવતારના અવતારી કોણ? તો એનો ઉત્તર આધારાનંદ સ્વામીએ હરિચરિતની મૃત સાગરની અંદર આપેલો છે ને ત્યાં સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જેને જે સ્વરૂપ જે સમયે પ્રાપ્ત થયું તેને માટે તે જ સર્વોપરી છે અને સર્વ અવતારી છે, બીજું કોઈ નહીં. તમને પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન જે છે એ સ્વામિનારાયણ રૂપે પ્રાપ્ત થયા છે તો એને માટે એ જ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. હનુમાનજી મહારાજ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 42મા અધ્યાયની અંદર જ્યારે હરિકૃષ્ણ ભગવાનને જ્યારે જોઈ છે અને કૃત્યાઓ થકી એમની રક્ષા કરે ત્યારબાદ એ પોતે બોલે છે કે તમે જ એ રામ રૂપે પ્રગટ થયા હતા અને મને અયોધ્યાપુરીની અંદર ચિરંજીવી રહેવાનો તમે આશીર્વાદ આપેલો. હનુમાનજી મહારાજની દ્રષ્ટિએ એ રામ છે તે જ સ્વામિનારાયણ છે ને સ્વામિનારાયણ છે તે જ રામ છે. એ બેમાં એ ક્યારેય ભેદ નહીં જાણતા. એટલે વસ્તુતા એ અવતાર તત્વ જે છે એ આ રીતનું શાસ્ત્રોમાં લખાયેલું છે. આ મારા ઘરના વાક્ય નથી, આ બધા જ જે વાક્યો છે એ મહાપુરુષોએ લખેલા વાક્ય છે, મારા પોતાના કોઈ નથી. નિત્યાનંદ સ્વામી શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર 2:1:21 તદવાક્ય શેષાતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ધામસ્થ મૂળ રૂપ જે છે જેને અવતારી કહેવામાં આવે છે એ 6 ગુણ પૂર્ણ છે. એ જ અક્ષરધામસ્થ મૂળ રૂપ છે, તેમાંથી જ બધા અવતારો પ્રગટ થાય છે ને એ બધા અવતારો જે તે પણ છે એ 6 ગુણ પૂર્ણ છે. માટે અવતાર અને અવતારીની અંદર કોઈ પણ જાતનો ભેદ છે જ નહીં એવું નિત્યાનંદ સ્વામી પોતે સ્પષ્ટ રૂપે તદવાક્ય છે શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર લખે છે. એમણે ત્યાં સ્પષ્ટ રૂપે અવતાર અને અવતારીનો ભેદ જ નકારી દીધો છે. કારણ કે બંને એવું સ્વરૂપે કરીને, ગુણે કરીને અને સ્વભાવે કરીને એક જ છે. એટલે માટે અવતારને અવતારી કહો તેમાં કોઈ વાંધો નથી એવું નિત્યાનંદ સ્વામીએ ત્યાં શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર કહ્યું. તેમ નરનારાયણ દેવ જે છે એ ભગવાનનો સાક્ષાત અવતાર છે. પરમ બ્રહ્મ પરમાત્મા બ્રહ્મચર્ય આશ્રમનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે નરનારાયણ રૂપે પ્રગટ થયા છે. એનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. આપણે આ ઉત્સવને દિવસે ઉપવાસ કરતા નથી, કારણ કે આ જે ભગવાનનો અવતાર છે જગત ઉદ્ધારક તરીકે છે, ભક્તો ઉદ્ધારક તરીકે નથી. એ જગતનું કલ્યાણ કરવા માટે ને બ્રહ્મચર્યનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે એ પ્રગટ થયા છે. આ વાત જેની સેવા રીતિ આપણે લોકો ગ્રહણ કરીએ છીએ વલ્લભાચાર્યજીની, એ સેવા રીતિની અંદર વલ્લભ પુષ્ટિ પ્રકાશની અંદર ત્યાંના આચાર્યોએ આ બાબતનું પ્રકાશન કરેલું છે કે આપણે ભારત વર્ષની અંદર જે પ્રજાઓ જે છે, જે વૈષ્ણવો છે, એ કેવલ 29 ઉપવાસ જ કરીએ છીએ. 24 એકાદશી, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, વામન દ્વાદશી અને નરસિંહ જયંતિ, આ 29 ઉપવાસ જ કરવાના પંચરાત્ર શાસ્ત્રની અંદર લખેલું છે. 30મો ઉપવાસ કરવાની વાત નથી. એમ કેમ? કારણ કે એ બધા જે અવતારો થયા છે એ બધા જગત ઉદ્ધારક તરીકે છે ને આ જે અવતારો થયા છે એ ભક્તો ઉદ્ધારક તરીકે, એટલે આપણે એની જયંતિ મનાવીએ છીએ. નરનારાયણ દેવની જે જયંતિ છે એ દિવસે આપણે ભગવાનને ડોલની અંદર બિરાજમાન કરીએ છીએ.
ડોલ એટલે હિંડોલ, એની અંદર ભગવાનને આપણે બિરાજમાન કરીને ભગવાનને ઝુલાવીએ છીએ. ને આ કાર્ય આપણે કરેલું છે એવું નથી. આપણા સંપ્રદાયની અંદર જે આ જે ઉત્સવ મનાવીએ છીએ એવું નથી. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર ફાલ્ગુન માસના ઉત્સવોનો જે નિર્ણય કરે છે તેની અંદર લખે છે કે એક દિવસ યાદવો અને કુરુઓ એટલે કે પાંડવો બધા રૈવતાચલ એટલે કે ગિરનારની તળેટીની ઉપર વિહાર કરવા માટે નીકળેલા હતા. અને તે દિવસે ફાગણ સુધી પૂનમનો દિવસ હતો અને અર્જુનજી એ પોતે સાક્ષાત નરનો અવતાર છે અને શ્રી કૃષ્ણ ભગવાન એ સાક્ષાત નારાયણનો અવતાર છે અને નર અને નારાયણ એક જ દિવસે ત્યાં ભેગા થયા હતા. એટલે એ લોકોને ડોલની અંદર એટલે કે હિંડોળાની અંદર બિરાજમાન કરીને યાદવો અને કુરુ એ લોકોને ઝુલાવે છે. એટલે ત્યારથી આ ઉત્સવની શરૂઆત થયેલી છે. આ ઉત્સવ જે છે દરેક વૈષ્ણવ સંપ્રદાયની અંદર મનાવવામાં આવે છે. આપણા સંપ્રદાયની અંદર, રામાનુજ સંપ્રદાયની અંદર, શ્રી સંપ્રદાય એ રામાનુજનો જ છે. આ ઉપરાંત પુષ્ટિ માર્ગ એટલે કે વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં બધી જ જગ્યાએ આ ડોલોત્સવનું વિધાન કરવામાં આવેલું છે. નર અને નારાયણ એ સંપૂર્ણ જગતના હિતને માટે તપસ્યા પરાયણ થયા અને હરિ અને કૃષ્ણ જે મૂર્તિ થકી પ્રગટ થયા હતા એ જગતની રક્ષા કરવા માટે નિયુક્ત થઈ ગયા. એમ આદિ સતયુગની અંદર ભગવાન 4 રૂપે એક સાથે પ્રગટ થયા છે. નર, નારાયણ, હરિ અને કૃષ્ણ, આ 4 રૂપે ભગવાન પ્રગટ થયા છે. એક દિવસની વાત છે, નર નારાયણ દેવ ઘોર તપસ્યાની અંદર લીન છે. આખી કથા મહાભારતની અંદર આવે છે, શાંતિ પર્વ. ભગવાન પોતે ઘોર તપસ્યા કરતા હતા એટલે ઇન્દ્રને અતિશય શોક થયો. એને એમ થયું કે ભાઈ આ નરનારાયણ દેવ જે છે એ ઇન્દ્રાસનને માટે તપસ્યા કરતા લાગે છે. માટે એણે કામદેવને અને વસંતને આજ્ઞા કરી કે તમે જાઓ અને નરનારાયણની તપસ્યાને ભંગ કરો. આજ્ઞા થતા કામદેવ પોતાની પત્ની રતિ અને વસંતને લઈને બદ્રિકા આશ્રમની અંદર આવે છે અને ત્યાં પોતાના જે 5 બાણો આવે છે એ 5 બાણ એ નરનારાયણ દેવની ઉપર એક પછી એક છોડે છે. પરંતુ નરનારાયણ દેવના મનની અંદર કોઈ પણ જાતનો ક્ષોભ થતો નથી. થાય પણ કેવી રીતના? કારણ કે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનું શરીર બનેલું હોય છે ભગવાનનું. ભગવાનના જે સ્વરૂપ છે એ પંચભૂતના નથી હોતા. ન તસ્ય પ્રાકૃત મૂર્તિ, વિષ્ણુ પુરાણની અંદર લખેલું છે. જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તેવી જ રીતે મનુષ્ય મૂર્તિ પણ છે ગુણાતીત છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 31મા વચનામૃતમાં કહે છે. એટલે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી જે અવતાર રૂપો નિષ્પન્ન થયા છે તેની અંદર કામ નામનું કોઈ તત્વ જ નથી. પછી કામદેવ જેવા ગમે એટલા આવીને એના પર બાણ મારે તો પણ એની કોઈ અસર થવાની નથી. 5 બાણનો પ્રયોગ કર્યો. અપ્સરાઓ પોતાના વસ્ત્ર કાઢીને નાચવા લાગી. છતાં પણ નરનારાયણ દેવના મનની અંદર કોઈ શોભ નથી. થોડો સમય થયો એટલે નરનારાયણ દેવના નેત્ર ઉગડા. જ્યાં નેત્ર ઉગડા એટલે કામદેવ નરનારાયણ દેવના ચરણમાં પડી ગયા કે પ્રભુ ક્ષમા કરો, અમે તમને ઓળખી ન શક્યા. નરનારાયણ કહે છે કે તમને કોણે મોકલા? ભગવાન સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિદ વેદાંતમાં કહ્યું છે, એ બધું જાણે છે. છતાં પણ પૂછે છે કે તમને કોણે મોકલા? એ લોકોએ કહ્યું કે અમને ઇન્દ્રદેવે મોકલા છે. એમ કે ભલે. ત્યારબાદ નર અને નારાયણે સંકલ્પ કર્યો એટલે એનું જે ઉરુ સ્થળ કહેવામાં આવે, હૃદયમાંથી અનંત પ્રકારની અપ્સરાઓ બહાર નીકળી ને લાઈનમાં ઊભી રહી ગઈ. નરનારાયણ દેવે કહ્યું કે આમાંથી એક અપ્સરા લઈ લેવું અને ઇન્દ્રને દાન કરજો.
એ અપ્સરાઓ એટલી બધી સુંદર દેખાતી હતી કે સ્વર્ગની જે બધી અપ્સરાઓ તો એની પાસે એકદમ સામાન્ય થઈ જાય. તો એમાંથી એક અપ્સરાઓ એ લોકોએ લીધી, ઉર્માંથી પ્રગટ થઈ એટલે એનું નામ ઉર્વશી રાખેલું હતું. ઉર્વ એટલે હૃદય. ઉર્માંથી પ્રગટ થઈ એટલે એનું નામ રાખ્યું ઉર્વશી. અને ઇન્દ્રદેવને જઈને આ કામદેવ લોકોએ કહ્યું કે આ નરનારાયણ દેવે તમને ભેટ આપી છે. ઇન્દ્ર તો જોઈને જ આકુળ વ્યાકુળ થઈ ગયો અને પોતે જે અપરાધ કરેલો હતો એ અપરાધની ક્ષમા માંગવા માટે ભગવાનની પાસે આવે છે. ભગવાન નરનારાયણ દેવ એ જીત કામ છે, જીત ક્રોધ છે, એને ક્રોધ આવતો જ નથી. એણે ઇન્દ્રદેવને ક્ષમા કરી. એ જ નરનારાયણ દેવ જે છે એ ભારત વર્ષના અધિપતિ છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભારત વર્ષ ભગવાન પોતે એને સોંપે છે. એટલે કે ભગવાન પોતે જ એના અધિપતિ થયા છે અને તેના મુખ્ય ભક્ત છે નારદજી. ભગવાન સ્વામિનારાયણ જયારે આ ભૂતલની ઉપર પ્રગટ થયા ત્યારે એમણે જ્યારે મંદિરોનું નિર્માણ કરવાનો વિચાર કર્યો અને પ્રથમ મંદિર જ્યારે એમણે અમદાવાદની અંદર નિર્માણ કરાવ્યું ત્યારે અમદાવાદની અંદર તેઓએ ફાગણ સુદી તૃતીયાને દિવસે 1878ની અંદર નર અને નારાયણની પ્રતિષ્ઠા ત્યાં કરી. અને આજે પણ તે જગ્યાએ જે જગ્યાએ ભગવાન નરનારાયણ દેવનો ઉમરો છે એ ઉમરા પર ઉભા રહીને ભગવાન શ્રીમન નારાયણ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ નરનારાયણ રૂપે હું જ સ્વયં રહ્યું છું. એ નરનારાયણ એ મારું જ સ્વરૂપ છે, બીજું સ્વરૂપ કોઈનું નથી. મારા ને એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. ને એ વાતનો શિક્ષાપત્રીની અંદર ખુલાસો કર્યો. જ્ઞેયો અર્જુન યુક્તો નરનારાયણાભિધ. 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ. અહીં એમણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ કહ્યા. આ શ્લોકની અર્થ દીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી પોતે લખે છે કે આ શિક્ષાપત્રી લખનારા સહજાનંદ સ્વામી એ પોતે નિજ જનોના આચાર્ય ધર્મની અંદર પોતે રહ્યા છે એટલે પરોક્ષ રૂપે એ શ્રી કૃષ્ણને કહે છે. પણ વસ્તુતા એ શ્રી કૃષ્ણથી આ સહજાનંદ સ્વામી ભિન્ન નથી, એ બંને એક જ છે એમ કહે છે ત્યાં. ને પછીનો આગળનો શ્લોક તમે જુઓ. સ રાધાયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂકમણિયા રમયાપતે લક્ષ્મીનારાયણ સહી જ્ઞેયો અર્જુન યુક્તો નરનારાયણાભિધ. એટલે એ જ શ્રી કૃષ્ણ એટલે કે આ સ્વામિનારાયણ જ્યારે રાધાજીની સાથે હોય ત્યારે એ રાધા કૃષ્ણ, જ્યારે રૂકમિણીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ અને અર્જુનની સાથે જ્યારે હોય ત્યારે એ નરનારાયણ કહેવાય. ને પછી છેલ્લે લખ્યું અતસ્યાસ્ય સ્વરૂપે સો ભેદો જ્ઞેયોનો સર્વતા ચતુરાદિ ભુજત્વમ ચ દ્વિબાહો તત્ર ચૈથિકમ. કે આ સ્વરૂપની અંદર ક્યારેય પણ ભેદ ન જાણવા. ને એ જ વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 175 અને 81માં પણ લખે છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણ લોયાના 11મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. ભલે તેઓનું કાર્યક્ષેત્ર ભિન્ન છે, ભલે તેઓનું રૂપ ભિન્ન છે, ભલે તેઓનો યુગ ભિન્ન છે, છતાં પણ એની અંદર રહેલું જે આત્મતત્વો, એના જે ગુણો છે, એનો જે સ્વભાવ છે એ ક્યારેય બદલાતો નથી. એ તો એકનું એક જ રહે છે. ને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અતસ્યાસ્ય સ્વરૂપે સો ભેદો જ્ઞેયો ન સર્વદા. આ સ્વરૂપની અંદર ભેદ ન જાણતા. ને એટલે જ માટે હરિવાક્ય સુધા સિંધુના 218મા તરંગની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાનના સ્વરૂપોને વિશે ભેદ જાણે છે ને તે લોકોની બુદ્ધિ અશાસ્ત્રીય છે. એ લોકોની બુદ્ધિ શાસ્ત્રીય નથી, અશાસ્ત્રીય છે. આ સંસ્કૃત પદ્યો ત્યાં લખેલા છે. જેના પર રઘુવીરજી મહારાજે વિસ્તૃત રૂપે ટીકા લખેલી. એટલે જે વ્યક્તિઓ ભગવાનના સ્વરૂપની અંદર લક્ષ્મીનારાયણ છે, નરનારાયણ દેવ છે, રાધા કૃષ્ણ છે, એ બધાને સ્વામિનારાયણથી ભિન્ન સમજે છે, એ લોકોની બધી જ માન્યતા છે એ શાસ્ત્ર વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયના 62 થી 80મા શ્લોકની અંદર પોતે કહે છે
કે જે વ્યક્તિ અક્ષરધામસ્થ મૂળ રૂપ છે તે અને ભૂતલની ઉપર બિરાજમાન જે મનુષ્ય રૂપ છે તેની અંદર જે ભેદ જાણે છે ને તે તો અજ્ઞાની છે અને અસુર છે, ત્યાં લગીન કહ્યું છે. એટલે જે વ્યક્તિઓ એની અંદર જે ભેદ જાણે છે, આળસત રીતે એનું ખંડન કરે છે, બધા જ આસુરી તત્વો છે એવું ભગવાન પોતે કહી રહ્યા છે. જો એની અંદર એકનું એક જ આત્મ તત્વ હોય, એના ગુણ એકના એક જ હોય, એનો સ્વભાવ જો એકનો એક હોય, તો એની અંદર ભેદ કેવી રીતના આવી ગયો છે? ક્યારેય પણ ભેદ નથી. આપણા સંપ્રદાયના જે નંદ સંતો છે તે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના શ્રીમુખથી કહે છે કે ભગવાનના સ્વરૂપના ભેદ નથી. છતાં પણ કેટલાક લોકો પોતાની કપોળ કલ્પિત આસુરી વાતો પરથી એવું સિદ્ધ કરવા માંગે છે કે આ ભગવાન સ્વામિનારાયણ જે છે એ પ્રથમ વખત પધારેલા છે. અવતારો સાથે એ અવતારીને એટલે કે સ્વામિનારાયણને કોઈ લેવા દેવા નથી. અવતારો અનાદિકાળના જેવી રીતના 5 ભેદ છે તેવી રીતના 6થો ભેદ છે. એક બાજુ આ જ ગાંડાઓ જે છે પાગલો એમ કે સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારી છે, બધા અવતાર એના છે. બીજી બાજુ એમ કે અવતારો સાથે એને કોઈ લેવા દેવા નથી. રાજાને માનવો છે, પ્રજાને માનવી નથી. રાજા ખરા પણ પ્રજા નહીં, તો રાજા શાસન કોના પર કરવાનો? જ્યાં પ્રજા જ નહીં હોય તો શાસન કોના પર કરવાનું? એટલે એ બધી સમજણો જે છે અશાસ્ત્રીય છે, એ અમાન્ય છે, એ બધી શાસ્ત્રયુક્ત નથી. એ બધી કપોળ કલ્પિત છે, વેદ વિરુદ્ધની સમજણો છે. એવી સમજણ વાળાને તો ભગવાન સ્વામિનારાયણ વડતાલના 218મા તરંગને 218મા વચનામૃત એટલે કે હરિવાક્ય સુધા સિંધુના 218મા તરંગમાં કહે છે કે આ લોકોની સમજણ તો અશાસ્ત્રીય છે, શાસ્ત્રથી વિપરીત છે. આ વાત આપણા અહીં જ કેવી સીમિત નથી, ઇતર સંપ્રદાયની અંદર પણ તમે જાઓ તો આ જ બધા વિવાદો છે. બધા 5 રૂપોની અંદરથી 4 રૂપોને માને, પર રૂપને માને, વ્યૂ રૂપને માને, અંતર્યામી રૂપને માને અને અર્ચા રૂપને બધા માને. પણ જ્યાં અવતાર આવે એટલે પાવડો કોદાળી લઈને ઊભા થઈ જાય બધા કે મને મળેલું સ્વરૂપ છે એ પ્રથમ વખત પ્રગટ થયું, મને મળેલું જે સ્વરૂપ છે એ સૌથી વધારે સામર્થ્ય ધરાવે છે. બીજું જે રામ છે કે મત્સ્ય છે, કચ્છપ છે, એ બધા જે છે એ ઓછી સામર્થ્યવાળા છે. આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે એ જ અક્ષરધામના અધિપતિ અનંત સામર્થ્ય અને અનંત ઐશ્વર્યથી યુક્ત થઈને મત્સ્ય કચ્છાદિક રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરી, એમાં અનંત શબ્દ લખેલો છે. ને એ જ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિત્યાનંદ સ્વામી તદવાક્ય સુસાદ કાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર લખે છે કે અવતારોની અંદર કોઈકની અંદર ન્યૂન ઐશ્વર્ય કે કોઈની અંદર વધારે ઐશ્વર્ય દેખાય છે. એનું કારણ તો કેવલ પોતાની ઈચ્છા પર આધારિત છે. એની અંદર ન હતું એવું નથી, તેની અંદર હતું જ, પણ જે સમયે જેટલું કાર્ય કરવા માટે જેટલું સામર્થ્ય પ્રગટ કરવાની જરૂર હતી ભગવાને એટલું જ સામર્થ્ય ત્યાં પ્રગટ કરેલું હતું. કોઈ માણસની અંદર 50 કિલો વસ્તુ ઉચકવાની શક્તિ હોય, પરંતુ જ્યારે એ સોયને ઉચકે ત્યારે શું 50 કિલો જેટલી સામર્થ્યને અંદરથી પ્રગટ કરે? સોય માટે એ થોડી સામર્થ્ય પ્રગટ કરીને ઉચકી લે. 50 કિલો વસ્તુ ઉચકવાની હોય તો એ પ્રમાણે એ સામર્થ્યનો ઉપયોગ કરે. એનો અર્થ એવો નથી કે પેલાની અંદર સામર્થ્ય નથી, સામર્થ્ય તો છે, પરંતુ કાર્યવશાત એને એટલી શક્તિ સામર્થ્યની ઉપયોગ કરેલો હતો. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે નરનારાયણ દેવ જે છે તે અને જે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે સત્સંગી જીવનના 5મા પ્રકરણનો 68મો અધ્યાય ત્યાં કહે છે, ભગવાન પોતે બોલે છે કે હું અમદાવાદની અંદર નરનારાયણ રૂપે બિરાજમાન છું. કેટલાક પાગલો એવું કહે છે કે નરનારાયણ દેવનું ધ્યાન કરવાથી આપણે લોકો બદ્રિકા આશ્રમમાં જઈએ, પણ આ વાત સંપૂર્ણ ગલત છે. ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે અવતારોની ઉપાસના જે વ્યક્તિ કરે છે, નરનારાયણ આદિક અવતારોની જે ઉપાસના કરે છે, એ દેહાંતે પોતે જે હું આ વર્ણન કરું છું એ જ ધામની અંદર આવવાના છે બધા, એવું સ્પષ્ટ રૂપે લખે છે. એટલે જે કેટલાક લોકો એમ બોલે કે નરનારાયણ દેવની ઉપાસના કરવાથી તો બદ્રિકા આશ્રમની અંદર જવાથી, એ વાત સંપૂર્ણપણે ગલત છે, અશાસ્ત્રીય છે. એવી અશાસ્ત્રીય વાતને ક્યારે પણ કોઈએ માનવી નહીં. નરનારાયણ દેવ છે તે જ સ્વામિનારાયણ છે, અને સ્વામિનારાયણ છે તે જ નરનારાયણ દેવ છે. અહીંયા પ્રવચનને વિરામ આપે છે.
અસ્તુ. જય સ્વામિનારાયણ.